વેલકમ બેક। અધિકારીઓ બાદ હવે નેતાઓ ખાડા ગણશે। જી હા, ચોમાસામાં થયેલા બિસ્માર રોડની હવે ગણતરી થવાની છે। અધિકારીઓ બાદ નેતાઓને પણ માહિતી લેવી પડશે। ખાડા અને પાણી ભરાવાની માહિતી મેળવશે એમએલએ। ખાડા અને પાણી ભરાવાની સમસ્યાના ડેટા તૈયાર કરાશે। ધારાસભ્યોએ ખાડા અને પાણીની સમસ્યા અને ડ્રેનેજ મુદ્દે જે છે પત્ર કપાયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, આ એક ખૂબ જ સુંદર કામ છે કે નેતાઓ પણ હવે ખાડા ગણશે અને હવે કંઈક લાગી રહ્યું છે કે કદાચ ખાડાઓ તો ભરાશે। હવે આ કામગીરી કઈ રીતે કરશે? એવું તો નહીં થાય કે આરંભે શરૂઆતમાં કામગીરી કરે અને પછી પાણીમાં બેસી જાય? પંકજ, ચોક્કસ જે માહિતી મળી છે તે પ્રમાણે પહેલા અધિકારીઓએ ખાડા ગણ્યા અને અમદાવાદ શહેરમાં 6000થી વધુ ખાડા થયા। ખાડાનું રિપેરિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે। તો બીજી તરફ હવે જે કહી શકાય કે સરકારે એક આદેશ આપ્યો છે, તમામ ચૂંટાયેલા ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના છે તે ધારાસભ્યો હવે તે પોતાના મત વિસ્તારમાં કેટલા ખાડા પડ્યા છે તેની પણ કેટેગરી કેટલી છે, તો સાથે જ જે પાણી ભરાઈ રહ્યા છે તેની જે સમસ્યા છે એની પણ કેટેગરી ગણવામાં આવી રહી છે। એટલે હવે ધારાસભ્યોએ સંકલન કરવાનું છે કે તેના મત વિસ્તારની અંદર કેટલા ખાડા પડ્યા છે અને સાથે જ સ્થાનિક કોર્પોરેટરોને પણ તેમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે કે સ્થાનિક કોર્પોરેટરો પણ તે માહિતી તે પોતાના ધારાસભ્યને આપે કે જે ખાડા પડ્યા છે તેનું સ્ટેટસ અત્યારે શું થઈ રહ્યું છે। કારણ કે સામાન્ય વરસાદ થાય છે અને અમદાવાદ શહેરમાં ખાડા પડે છે, તેના કારણે પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે આવનારા વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ આવી રહી છે, ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। તેની પહેલા જ મહાનગરપાલિકાના જે સત્તાધીશો અને ખાસ કરીને જે ધારાસભ્યો છે તેઓને આ લેસન આપવામાં આવ્યું છે અને તે લેસનનું જે કહી શકાય કે તેનું મોનિટરિંગ છે ખુદ જે રાજ્યના જે સિનિયર કેબિનેટ મંત્રી છે ઋષિકેશ પટેલ તે કરવાના છે। ઋષિકેશ પટેલ આ તમામ જે ડેટા છે એકત્ર કરશે અને અધિકારીઓ સાથે સંકલન કરીને એ તમામ જે ખાડા કઈ રીતે રિપેરિંગ કરવામાં આવે તેની આખી માહિતી છે તે અહીં મેળવવામાં આવશે। આભાર માહિતી આપવા માટે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। આગામી સપ્તાહમાં કોંગ્રેસ જાહેર કરશે પ્રદેશ પ્રમુખ। પ્રમુખ પદે ઓબીસી ચહેરાને મળી શકે છે સ્થાન। દિલ્હી ખાતે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો। મહિનાના અંતમાં રાહુલ ગાંધી આવશે ગુજરાત। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દલિત અથવા આદિવાસી ચહેરાને સ્થાન મળી શકે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, દલિત અથવા આદિવાસી, શું આ બે ચહેરાઓમાંથી કોઈ એક ચહેરો આવશે કોંગ્રેસની પાર્ટીના કમાનને સંભાળવા માટે? ચોક્કસ, કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં જે રીતે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખની એક જે શોધ છે તે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। દિલ્હી ખાતે તમામ જે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ છે તેઓને બોલાવવામાં પણ આવ્યા હતા। તેઓ સાથે 1 to 1 રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ સંગઠનના મહામંત્રી છે તેઓએ 1 to 1 પણ તમામ લોકોને સાંભળ્યા છે। 15થી પણ વધુ જે આગેવાનો હતા તે તમામ આગેવાનોને સાંભળવામાં આવે છે। પણ એમાં જે મહત્વપૂર્ણ નજરીને માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાને અહીં સ્થાન મળશે અને સાથે જ જે કહી શકાય કે જે વિપક્ષી નેતા છે એટલે જે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે દલિત સમાજ અથવા પછી એ કહી શકાય કે આદિવાસી સમાજને સ્થાન મળશે। તેમાં જિગ્નેશ મેવાણી, શૈલેષ પરમાર અને અનંત પટેલ આ 3 મુખ્ય નામો છે તે ચર્ચામાં ચાલી રહ્યા છે વિપક્ષના નેતા તરીકે। તો અમદાવાદ જે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કોણ રહેશે તેને લઈને 2 મહત્વના નામો જે ચાલી રહ્યા છે। તેમાં ઓબીસીમાં સૌથી જે નામ મહત્વનું આવી રહ્યું છે તે નામ છે અમિત ચાવડા, જેઓ પહેલા પણ પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે। તેઓને કમાન છે તે આપવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો બીજી તરફ પાટીદાર ચહેરાને પણ ક્યાંક આગળ કરાય તે પ્રકારની રણનીતિ બનાવવામાં છે। તેમાં પરેશ ધાનાણી સૌથી વધુ આગળ ચાલી રહ્યા છે, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ઓબીસી જે ચહેરો છે તે નવો પ્રદેશ પ્રમુખ હશે અને સાથે જ જે કહી શકાય કે કોંગ્રેસ પક્ષના જે નેતા છે તે દલિત અથવા